નમસ્તે, હું સૂત્રાપાડા તાલુકાની રામેશ્વર સિમશાળા સોળાજમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત છું. મારું નામ છે વિરેન વાઢેર અને મારું આજનું ટાઇટલ છે ઇનોવેશનનો બેઝિક ઓફ કોડિંગ. બેઝિક ઓફ કોડિંગમાં અમારા બાળકો સ્ક્રેચ થ્રુ ગણિતના અવનવા પ્રોજેક્ટનું નિર્માણ કરે છે અને તેને રન પણ કરી શકે છે. વિવિધ એજ્યુકેશન ગેમ્સ પોતાની અજય નિષ્પત્તિ અનુરૂપ બનાવી શકાય છે. અમારું વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે સ્ક્રેચ એક સોફ્ટવેર કોડિંગ છે જે મફત છે અને તે વગર એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકે છે. આ છે સ્ક્રેચ. આ મોશન છે જેના દ્વારા સ્થિતિ કે જગ્યા નક્કી કરી શકાય છે. આ લુક્સ કહેવાય છે અને દ્વારા આપણે સ્પ્રાઇટનો દેખભાવ પછી તેને બોલાવી શકીએ અને તેને ચલાવી શકીએ છીએ. આ સાઉન્ડ છે જેના દ્વારા રેકોર્ડિંગ થઈ શકે છે. આ ઇવેન્ટ છે જેના દ્વારા આપણે કોઈ પણ પ્રોજેક્ટનો રંગ આપી શકીએ અને તેના દ્વારા પ્રોજેક્ટ શરૂ કરી શકાય છે. આ કંટ્રોલ છે જેના સૌપ્રથમ આપણે સેટ માય વેરિયેબલ લઈશું. આ એપ્લિકેશન આપણે મોબાઈલમાં પણ ડાઉનલોડ કરીને પોતાના નાના બાળકોને શીખવી શકીએ છીએ. અને અહીંયા આપણે સમ દાખલ કરવાના છે. હવે ત્યારબાદ આપણે લુક્સમાં જઈશું. આપણે સરવાળો કરવાનો છે તેથી આપણે ત્યાં સમ લખીશું. ત્યારબાદ આપણે સેન્સિંગમાં જઈશું. હવે ફરીથી આપણે મેક એ વેરિયેબલમાં જઈશું. આ પ્રોજેક્ટમાં આપણે સરવાળાનો કરીશું તેથી આપણે ફરી સરવાળો ઉમેરીશું. ત્યારબાદ આપણે ઓપરેટરમાં જઈશું અને સરવાળાની નિશાની લઈને તેને ઉમેરીશું. હવે આપણે નંબર 1 અને નંબર 2 નો સરવાળો કરવાનો છે જેથી આપણે નંબર 1 અને નંબર 2 લઈશું. હા, આપણું કોડિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને શરૂ કરીશું અને જોઈશું. સમ એટલે કે સરવાળો. કોઈ પણ સંખ્યા દાખલ કરો. બીજી જ સંખ્યા દાખલ કરો. પિસ્તાલીસ અને 2 નો સરવાળો થતા 47 જવાબ આવે છે. આવી રીતે આપણે નાના બાળકોને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, નાની મોટી સંખ્યા, એકી બેકી સંખ્યા, ઘડિયા, અવિભાજ્ય, વિભાજ્ય સંખ્યા, ગણિત ક્વિઝ, સરવાળાની ક્વિઝ, તરત પછીની, તરત પહેલાની એવી રીતે વિવિધ સંખ્યા દ્વારા આપણે ગણિત સોફ્ટવેરને વધુ સરળ અને રસપ્રદ બનાવી શકાય છે. અસ્તુ.